लास्ट टाइम આપણે દ્રવ્ય અવસ્થાની અંદર વાત કરતા હતા. દ્રવ્ય અવસ્થાઓની અંદર એક અગત્યનો પોઈન્ટ કે જેના મદદથી જેના આધારે આપણે વાયુઓની ગતિકીને સમજી શકીએ. આના પછીનો જે ટોપિક છે એ વાયુની ગતિકી વિશે હશે. તો એના માટેનો જો બેઝ છે એ આપણે પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે આપણે એક ટાઇટલ લગાડ્યું હતું લાસ્ટ ટાઈમ કદાચ, ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. રેડી? કયો નિયમ? ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. હવે ગ્રેહામને આવો આઈડિયા કેમ આવ્યો, નિયમ કેમ બનાવ્યો, નિયમ શું હતો વગેરે વગેરેની આપણે ચર્ચા કરીએ. સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી કર્યું હતું કદાચ કે બે ઘટનાઓને ગ્રેહામે ઓબ્ઝર્વ કરી હતી, લેબોરેટરી અંદર નોંધી હતી અને એના આધારે એને પ્રયોગ ટૂંકમાં નિયમ આપ્યો હતો અથવા તો એ સૂત્રો કે જે કાંઈ હશે એના વિશે માહિતી આપી હતી. એમાં જે પહેલી ઘટના હતી એના વિશે આપણે આવું સમજ્યા હતા કે ભાઈ લેબોરેટરીની અંદર એક બોટલ હતી H2S ની. કઈ? H2S, જેલી H2S. ખબર આપણે વાત થઈ હતી એના વિશે કે આ H2S ની બોટલ જે છે એને પેક કરેલી હતી. પ્રયોગશાળામાં ક્યાંક એને જરૂર પડી, જ્યારે એનાનો ઉપયોગ કર્યો, ઉપયોગ કર્યા પછી આ બોટલ ભૂલથી ખુલ્લી રહી ગઈ એટલે થોડાક જ સમયની અંદર લેબોરેટરીમાં H2S ની ખરાબ વાસ આવવા માંડી. પેલી ઘટના એને આ નોંધી, હા કે ના? હા. તો પેલી વસ્તુ આ થઈ કે H2S ભાઈ શા માટે ખરાબ વાસ ધરાવતો જે વાયુ છે એ આખા વાતાવરણની અંદર પ્રસરી જાય? તો કે એ વાયુ પદાર્થ છે એટલા માટે એની ખરાબ વાસ આવવા માંડી. હાલો, આ ઘટનામાં કોઈને કઈ પ્રશ્ન? બીજી એને જે ઘટના નોંધી હતી કંઈક આવી હતી કે એક વાયુ પાત્ર રાખેલું હતું, એને બીજા વાયુ પાત્ર સાથે કનેક્ટ કરેલું હતું. બે વાયુ પાત્રની અંદર અલગ અલગ વાયુઓ ભરેલા હતા. જેમ કે આની અંદર એને ભરેલો હતો ડાયહાઇડ્રોજન. કયો વાયુ? ડાયહાઇડ્રોજન H2 કે જે કેવો હોય? રંગવિહીન. આની અંદર એને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ભરેલો હતો NO2 કે જે બદામી રંગ ધરાવે. કેવો રંગ? બદામી રંગ. જ્યારે બે પાત્ર અલગ હતા એની વચ્ચે વાલ્વ રાખવામાં આવ્યો હતો. વાલ્વ જ્યારે બંધ હતો ત્યારે બેના અલગ અલગ સેપરેટ કલર હતા. કે ડાયહાઇડ્રોજન વાયુ પાત્ર હતું એ રંગવિહીન દેખાતું હતું અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાળું હતું પાત્ર એ બદામી રંગનું દેખાતું હતું. સમજાણું? હવે એને આ વાલ્વ ખોલી નાખ્યો તો એને નોંધ્યું કે ધીમે ધીમે આ જે રંગવિહીન પાત્ર હતું એ કેવું બનતું જતું હતું? આછું બદામી. અને જે આનો બદામી રંગ હતો એ આછો પડતો હતો. તો હવે આવી ઘટના બનવાનું કારણ શું? તો કે આવી ઘટના બનવાનું કારણ માત્ર ને માત્ર એક જ હોઈ શકે કે હાઇડ્રોજન વાયુના અણુઓ આ બાજુથી આ બાજુ તરફ આગળ વધ્યા હશે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુના અણુઓ આ બાજુથી આ બાજુ આગળ વધ્યા હશે. હા કે ના? કોઈ આપણને પૂછે કે ભાઈ ડાયહાઇડ્રોજનના અણુઓ આ પાત્રમાંથી આ પાત્રમાં ક્યાં સુધી જશે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડના અણુઓ આ પાત્રમાંથી આ પાત્રમાં ક્યાં સુધી જશે? તેનો જવાબ છે જ્યાં સુધી બંને વચ્ચે સમાંગ અને એકરૂપ મિશ્રણ ન બને ત્યાં સુધી. ક્યાં સુધી? જ્યાં સુધી બંને વચ્ચે સમાંગ અને એકરૂપ મિશ્રણ ન બને ત્યાં સુધી. ચાલો અહીંયા સુધી કમ્પ્લીટ. બેના કલર એક સરખા થઈ જશે ત્યારે ઘટના અટકી જશે. હાલો, રેડી? કોઈને કઈ ડાઉટ? પહેલા લખી લ્યો, પછી આપણે થોડુંક એના વિશે લખીએ. આ મગજમાં હોવું જોઈએ. ગ્રેહામને સમજતા પહેલા આપણે આવી કઈ ઘટનાઓ ભણ્યા હતા એના આધારે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ બન્યો છે. ખરાબ વાસ. આની કેવી વાસ હોય? ખરાબ.
લખાઈ ગયું મિત્રો? લખો પેલી લાઈન. H2S જળ ભરેલી બોટલને પ્રયોગશાળામાં ખુલ્લી મૂકતા H2S જળ ભરેલી બોટલને પ્રયોગશાળામાં ખુલ્લી મૂકતા તેની ખરાબ વાસ પ્રયોગશાળામાં આપમેળે બધે ફેલાઈ જાય છે. પ્રયોગશાળામાં આપમેળે બધે ફેલાઈ જાય છે. હાલો પેલી ઘટના મગજમાં ઉતરી ગઈ. બીજો ટોપિક એની અંદર બીજો પોઈન્ટ, બે પાત્રો કે જેને વાલ્વ દ્વારા એકબીજા સાથે જોડેલ છે. બે પાત્રો કે જેને વાલ્વ દ્વારા એકબીજા સાથે જોડેલ છે, તેમાં એક પાત્રમાં રંગવિહીન ડાયહાઇડ્રોજન વાયુ અને એક પાત્રમાં બદામી રંગ ધરાવતો NO2 વાયુ ભરેલ છે. હાલો રેડી. હવે શું નોંધવા મળ્યું હશે એને પ્રયોગથી? તો કે વાલ્વ ખોલવાથી બદામી રંગ આછો બને અને ડાયહાઇડ્રોજન વાયુનું પાત્ર કેવું બનતું જાય? આછું બદામી. રેડી. હવે વાલ્વ ખોલતા ડાયહાઇડ્રોજનના પાત્રમાં આછો બદામી રંગ દેખાય છે. અને NO2 નો બદામી રંગ આછો થતો જાય છે અને NO2 નો બદામી રંગ આછો થતો જાય છે. નીચે આવી ઘટના બનવાનું કારણ વાયુનું પ્રસરણ છે. આવી ઘટના બનવાનું કારણ વાયુનું પ્રસરણ છે. હાલો એટલે કોઈ આવું પૂછે કે ભાઈ લેબોરેટરીમાં આખી વાસ કેમ પ્રસરી કરી H2S ની, અથવા તો કોઈ આપણને એમ પૂછે કે આ બે વાયુના પાત્રોને કનેક્ટ કર્યા પછી એના વાલ્વને ખોલી નાખવામાં આવ્યો, તો શા માટે એકબીજા તરફ વાયુનું ટૂંકમાં મિશ્રણ થયું? તો આપણે કહી શકીએ કે આ બધી જ ઘટના કોને આભારી છે? વાયુના પ્રસરણ. હવે આપણને કોઈ એમ પૂછે કે વાયુનું પ્રસરણ એટલે શું? વાયુનું પ્રસરણ એટલે શું? તો જવાબ આપણે આવો દઈ શકીએ મિત્રો. લખો વાયુનું પ્રસરણ પછી બે ટપકા. વાયુનું પ્રસરણ પછી બે ટપકા. વાયુને વાતાવરણમાં ખુલ્લો મૂકતા અથવા એક કરતા વધારે વાયુઓને મિશ્ર કરતા જ્યાં સુધી સમાંગ અને એકરૂપ મિશ્રણ ન બને ત્યાં સુધી વાયુઓનું આપમેળે અને સંપૂર્ણ રીતે મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહેવાય.
જો મિત્રો આખી વાત મગજમાં ઉતરી ગઈ. તમે વાતાવરણમાં કોઈ વાયુને ખુલ્લો મૂકો અથવા તો એક કરતા વધારે વાયુઓને મિશ્ર કરો તો એ આપમેળે અને સંપૂર્ણપણે મિશ્ર થઈ અને સમાંગ અને એકરૂપ દ્રાવણ જે બનાવે આ ઘટનાને શું થયું કહેવાય? પ્રસરણ. કારણ કે એ દરમિયાન વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરીને ગયું હશે. યસ ઓર નો? હા. જ્યારે વાયુઓને મિશ્ર કરવામાં આવે ત્યારે એક કરતા વધારે વાયુ તમે મિશ્ર કર્યા હોય અને જ્યારે સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે ત્યારે મિશ્ર થતી વખતે વાયુની ઘનતાને ધ્યાને લેવામાં આવતી નથી. કહેવાનો મતલબ મારો આ ધ્યાન અહીંયા મિત્રો, ધારો કે મેં બે વાયુને એક પાત્રમાં મિશ્ર કર્યા, એ અને બી. કયા? એ અને બી. માની લીધું કે આની ઘનતા વધારે છે. કોની ઘનતા વધારે? એ. તો અમુક લોકો એવું સમજતા હોય કે જેની ઘનતા વધારે હોય એ વાયુ ભારે હોય અને નીચે બેસી જાય. આવું નહીં થાય. વાયુના કિસ્સામાં યાદ રાખજો કે જ્યારે વાયુને મિશ્ર કરવામાં આવે, બે હોય કે બે કરતા વધારે હોય, જેટલા પણ વાયુઓને મિશ્ર કરવામાં આવે એ જ્યારે મિશ્ર થાય ત્યારે સમાંગ અને એકરૂપ દ્રાવણ જ બનાવે ત્યારે વાયુની ઘનતાને ધ્યાન લેવામાં આવતી નથી. કોઈ એમ નહીં કહી શકે કે એ વાયુની ઘનતા વધારે છે એટલે એનું પ્રમાણ નીચે વધારે હશે, ઉપર ઓછું હશે. નહીં, એવું નહીં હોય. પાત્રમાં બધી જગ્યાએ જેટલો એ હશે એટલો જ શું હશે? બી. આ વાત મગજમાં ફિટ થઈ ગઈ? લખો. વાયુ દ્વારા સમાંગ અને એકરૂપ મિશ્રણ બને ત્યારે વાયુની ઘનતાને ધ્યાને લેવાની હોતી નથી. ત્યારે વાયુની ઘનતાને ધ્યાને લેવાની હોતી નથી. હાલો, આ મગજમાં પોઈન્ટ ફિટ થઈ જવો જોઈએ. હાલો, રેડી? મિશ્ર થાય ત્યારે ભારે વાયુ નીચે બેસી જાય એવું બનતું નથી. બધી જગ્યાએ પાત્રમાં દરેક વાયુનું પ્રમાણ કેવું હશે મિત્રો? એક સમાન. હાલો, આ પોઈન્ટ મગજમાં ક્લિયર થઈ ગયો? કોઈને કઈ ડાઉટ? હવે આપણને કોઈ આવો પ્રશ્ન કરે કે ભાઈ વાયુ પદાર્થ જ શા માટે પ્રસરણ કરી શકે? ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થમાં આવું નથી થતું. ધારો કે આપણે એક પાત્રમાં આ બાજુ મીઠાનો ટુકડો ભરીને મૂકી દઈએ અને પાત્રમાં એક બાજુ આપણે આ બાજુ ખાંડનો ટુકડો ભરીને મૂકી દઈએ, મતલબ કે ખાંડ ભરી દઈએ. બેની વચ્ચે વાળ રાખીએ, વાળ ઓપન કરીએ કે તો મીઠું ખાંડમાં અને ખાંડ મીઠામાં ભળી જતી નથી. પૈસા માટે વાયુની અંદર જ પ્રસરણ કેમ થઈ શકે? કોઈ આપણને એવું પૂછે તો એના બે કારણ છે મિત્રો. કેટલા કારણ? બે. લખો. વાયુના પ્રસરણ થવા માટેના કારણો. વાયુના પ્રસરણ થવા માટેના કારણો. સમજો આખી વાત. આપણે ડાયહાઇડ્રોજન અને ડાયનાઇટ્રોજનને મિક્સ કર્યા, પણ મિક્સ કરતા પહેલા તો બેના સ્વતંત્ર પાત્ર ભર્યા હતા. હા કે ના? તો પાત્રમાં હાઇડ્રોજન આવી રીતના વિસ્તૃત થયેલો હશે, આવી રીતના નાઇટ્રોજન ડાયોક્સાઇડના અણુઓ વિસ્તૃત થયેલા હશે. આમાં કોઈને ન સમજાતું હોય તો કયો. અણુ વચ્ચે જગ્યા હશે કે નહીં? હું કહેવાય એટલું માગું છું ખાલી, કારણ કે તો જેને કઈ અવસ્થા કહેવાય? વાયુ અવસ્થા. તો પ્રસરણ થવાનું પહેલું કારણ તો એ કે ધારો કે આપણે અહીંયાથી વાલ્વ ખોલશું ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડના અણુઓ આ તરફ એટલા માટે આવી શકશે કે આના અણુ વચ્ચે જગ્યા છે એટલે એ ગોઠવાઈ શકે. હાલો, પહેલી જ વાત મગજમાં ફિટ થઈ ગઈ. બીજું એ કે હાઇડ્રોજનના અણુઓ આ બાજુ આવે ત્યારે આ બાજુ પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડના અણુ વચ્ચે જગ્યા છે એટલે એની અંદર વચ્ચે ગોઠવાઈ શકશે. મતલબ એ કે પહેલું અને પરફેક્ટ રીઝન છે પ્રસરણ થવાનું કે વાયુના અણુ વચ્ચે ખાલી જગ્યા આવેલી હોય. NaCl અને ખાંડની અંદર આવું નથી થતું. એનું કારણ એ કે NaCl અને ખાંડના અણુઓ જ્યારે જથ્થામાં લેવામાં આવે ત્યારે એની વચ્ચે જગ્યા હોતી નથી. આખી વાત સમજાય? હા કે ના? આપણે ખાંડને પાત્રમાં ભરી હોય તેમાં અણુ વચ્ચે બહુ ઓછી જગ્યા હોય, એમાં બીજો ખાંડનો અણુ કે મીઠાનો અણુ ન ગોઠવાઈ શકે. હાલો, રેડી? પેલું રીઝન શું લખશું? વાયુના અણુઓ વચ્ચે રહેલી વિશાળ જગ્યા. વાયુના અણુઓ વચ્ચે રહેલી વિશાળ જગ્યા. બીજું રીઝન કોઈ આપી શકશે? શું ખાલી વચ્ચે જગ્યા હોય એટલે પ્રસરણ થાય? ધારો કે યસ કોની ગતિ ઉર્જા? વાયુના અણુઓની ગતિ ઉર્જા. જો અહીંયા ધ્યાન, માની લીધું કે અહીંયા વચ્ચે જગ્યા છે, અહીંયા પણ અણુ વચ્ચે જગ્યા છે,
પણ આને આપણે વાલ્વ ખોલવાથી એકે એકબીજા તરફ આગળ જ નહીં વધે. તો મારો કહેવાનો મતલબ એ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડના અણુ અહીંયાથી આગળ વધશે તો અહીંયા આવી શકશે ને? હા કે ના? તો એ આગળ શા માટે વધે? આપમેળે પાછા એની આગળ ઊંચી એવી ગતિ ઉર્જા હોય. યસ ઓર નો? લખો સેકન્ડ રીઝન, વાયુના અણુઓ વધારે ગતિ ઉર્જા ધરાવે છે. કેવી ગતિ ઉર્જા? વધારે ગતિ ઉર્જા ધરાવે છે. હાલો પરફેક્ટ રીઝન બે આવડી જાય. પેલું રીઝન કયું? વિશાળ જગ્યા. જો ગતિ ગમે એટલી હોય, જગ્યા ન હોય તો પ્રસરણ ન થાય. પેલું રીઝન તો એ જ છે. વાયુની અણુઓની વચ્ચે જગ્યા ન હોત તો ભલે ગમે એટલી ગતિથી અણુ આવતો હોય પણ જગ્યા જ ન હોય તો, એટલે પેલું શું રીઝન પ્રસરણ થવાનું? વાયુના અણુ વચ્ચે રહેલી વિશાળ જગ્યા, અને બીજું વાયુના અણુઓમાં રહેલી ગતિ ઉર્જા. આમાં કોઈને કઈ પ્રશ્ન? પછી મિત્રો આપણે જોઈએ છીએ અત્યારે કે ભલે જે કાંઈ બન્યું હોય, મિશ્ર થતી વખતે ઘનતાને ધ્યાને લેવામાં નથી આવી. ધારો કે આ બે મિશ્ર થશે ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ પાત્રમાં સમાન રીતે બધે ફેલાયેલા હશે. આમાં કોઈને કઈ પ્રશ્ન? ધારો કે મને કોઈ આવું પૂછી લે કે અહીંયાથી હાઇડ્રોજન આ તરફ આગળ વધે એનો વેગ કેટલો? કાંઈક સ્પીડથી તો આગળ વધતો હશે. યસ ઓર નો? અથવા તો એમ કહું કે મેં આ H2S ની બોટલ ખુલ્લી મૂકી. કઈ બોટલ? આ H2S ની બોટલ છે, ખુલ્લી મૂકી, તો એમાંથી હાઇડ્રોજન મતલબ કે હાઇડ્રોજન સલ્ફાઇડના અણુઓ છે એ અહીંયાથી કાંઈક ગતિ કરીને લેબોરેટરીની રાખી જગ્યાએ ફેલાઈ જતા હશે, પ્રસરણ કરતા હશે. તો એ પ્રસરણ દરમિયાન વાયુના અણુઓ જે ગતિથી કે જે વેગથી આગળ વધે ને પ્રસરણ વેગ કહેવાય. એને શું કહેવાય? કે ન સમજાણું? તો લખો નીચે, પ્રસરણ દરમિયાન વાયુના અણુઓ જે વેગ ધરાવે છે તેને વાયુનો પ્રસરણ વેગ કહે છે. પ્રસરણ દરમિયાન વાયુના અણુઓ જે વેગ ધરાવે એને શું કહેવાય? પ્રસરણ વેગ. તો હવે આપણે પોઈન્ટ ઉપર આવ્યા. આટલી બધી રામાયણના અંતે આપણને એટલી ખબર પડી કે વાયુના અણુઓ સંપૂર્ણપણે ને આપમેળે મિશ્ર થાય ત્યારે એ કંઈક વેગથી આગળ વધતા હોય, વેગને પ્રસરણ વેગ કહેવાય, અને ઘટનાને પ્રસરણ કહેવાય. શું કહેવાય? પ્રસરણ. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? હવે એક સાયન્ટિસ્ટ હતો, એ 1928 ની અંદર એક્સપેરિમેન્ટ કરતો હતો, પ્રયોગ કરતો હતો. કોને લગતા? તો કે વાયુના પ્રસરણ વેગને લગતા. કોને લગતા? વાયુના પ્રસરણ વેગ. અને એ સાયન્ટિસ્ટનું નામ હતું ગ્રેહામ. કોણ? ગ્રેહામ. ઈસવીસન 1928 ગ્રેહામે અથવા તો ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે વાયુના પ્રસરણ વેગને લગતા પ્રયોગો કર્યા. એવો તો ચાલાક માણસ એક જ હતો કે જેને પ્રયોગ કર્યા સિવાય રૂલ બનાવી દીધો, ને કેમિસ્ટ્રીની અંદર બહુ મોટું નામ છે. નહીં તો એવો ગેડરો એક જ હતો, બાકી તો બધા પ્રયોગ કરીને બિચારા ગ્રાફ દોરતા ને આવું કરતા ને તેવું કરતા, પછી કંઈક મળતું એને. તો 1928 કયા સાયન્ટિસ્ટે પ્રયોગ કર્યા? ગ્રેહામે. કયા? કોને લગતા પ્રયોગો હતા? વાયુના પ્રસરણ વેગને લગતા. કોને લગતા? પ્રસરણ વેગ એટલે શું? વાયુનું જ્યારે પ્રસરણ થાય ત્યારે તેને ધારણ કરેલો વેગ, એને શું કહેવાય? પ્રસરણ વેગ. હાલો રેડી? તો વિવિધ પ્રયોગોના અંતે, પછી લખજો, હું લખાવીશ, આ બહુ અગત્યની વાત છે મિત્રો. વિવિધ પ્રયોગોના અંતે ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે એવું નોંધ્યું કે વાયુના પ્રસરણ વેગને વાયુની ઘનતા સાથે સંબંધ છે. કોની સાથે સંબંધ છે? એને શું નોંધ્યું? વાયુના પ્રસરણ વેગને. પછી લખજો તમે, કોની સાથે સંબંધ છે મિત્રો? એની ઘનતા સાથે. કોની સાથે? જો મગજમાં પાછું આ ફિટ કરી દેજો. સમાંગ અને એકરૂપ મિશ્રણ બને ત્યારે ઘનતાને ધ્યાને લેવાની હોતી નથી, પણ ઘનતાને કોની સાથે સંબંધ છે? એના વેગ સાથે. એ કેટલી સ્પીડથી ભાગે એ ઘનતા ઉપર ડિપેન્ડન્ટ છે. આવું કોણે કીધું? ગ્રેહામે. કોણે કીધું? તો લોકોએ પૂછ્યું કે ભાઈ ગ્રેહામ તો અમને એ કહી દે કે વાયુનો પ્રસરણ વેગ એની ઘનતા સાથે કેવી રીતના સંબંધિત છે. તો ગ્રેહામે એનો જવાબ આ આપ્યો કે જો વાયુના પ્રસરણ વેગને આપણે આર કહેતા હોઈએ. શું કહેતા હોઈએ? આર.
તો વાયુનો પ્રસરણ વેગ તે વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. બોલો શું? વાયુનો પ્રસરણ વેગ તે વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. બસ આ ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ છે. સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં દરેક વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું? સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં દરેક વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી, સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં દરેક વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી, તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યસ ઓર નો? આવડી જાય? ઘનતા ઉપર આધારિત એનો વેગ છે, ખાલી મિશ્ર થાય એ ઘટના નહીં. હું ફરીથી રિપીટ કરું. યસ ઓર નો? લખો નીચે. ઈસવીસન 1928 ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે, લખો છો આ બાજુ, ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે વાયુના પ્રસરણ વેગને લગતા પ્રયોગો કર્યા. વાયુના પ્રસરણ વેગને લગતા પ્રયોગો કર્યા. નીચે પ્રયોગોના અંતે તેણે નોંધ્યું કે વાયુના પ્રસરણ વેગનો આધાર તેની ઘનતા પર છે. નિયમ 2 ટપકા. શું લખશો? લખો, સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લખાઈ ગયું? નિયમ આવડી જાય? મતલબ એવો કે તમે વાયુ કોઈ પણ લઈ શકો, વાયુની ઘનતા ગમે એટલી લઈ શકો, બે પરિસ્થિતિ કોન્સ્ટન્ટ રાખવાની. કઈ? તાપમાન અને દબાણ. કઈ? અને જનરલી ઓરડાના તાપમાને આ બે વસ્તુ કોન્સ્ટન્ટ જ હોય. અત્યારે આપણે જે રૂમની અંદર બેઠા છીએ એનું તાપમાન અને દબાણ કોન્સ્ટન્ટ છે. યસ ઓર નો? અત્યારે H2S ની બોટલને ખુલ્લી મૂકીએ તો હાઇડ્રોજન સલ્ફાઇડનો જે પ્રસરણ વેગ છે એની ઘનતાના સમપ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ, કારણ કે તાપમાન અને દબાણની પરિસ્થિતિ કેવી રહેવાની ઓરડામાં? એક સમાન. હા કે ના? નિયમ બોલો જોઈએ ફરીથી એકવાર. ફરીથી એક વખત, નો મજા આવી? ફરીથી એક વખત. શાબાશ. સમજીએ મિત્રો. ધારો કે આપણે આગળ એક વાયુ છે અને આપણે એક એવું નામ આપી દીધું. એક બીજો વાયુ જેને આપણે નામ આપી દીધું વાયુ 2. આની ઘનતાનું કયું નામ આપું? D1. આની ઘનતાને D2. આના પ્રસરણ વેગને R1, આને R2. તો હું આવું કહી શકું? પછી લખજો. તો હું આવું કહી શકું કે R1 is inversely proportional to under root of D1. Yes or no? Yes. R1 is inversely proportional to under root of D1.
સેમ વસ્તુ R2 ઇઝ પ્રપોર્શનલ ટુ 1/√d2. હા કે ના? હવે મારે અહીંયા ધારો કે બેનો ગુણોત્તર લેવો હોય તો હું લઈ શકું. યસ ઓર નો? ધારો કે હું એમ કહું કે R1/R2 તો ખબર ને પ્રપોર્શનાલિટી ડાયરેક્ટ નીકળી જાય. કારણ કે આને દૂર કરવા માટે મેં અહીંયા પણ k વાપર્યો હોય અને આને દૂર કરવા માટે અહીંયા પણ મેં શું વાપર્યો હોય? k. એ k બે સમાન હોય કારણ કે તાપમાન અને દબાણ બદલાણું નથી. તો આના ઉપરથી એમ કહી શકું કે R1/R2 ઇઝ ઇક્વલ ટુ √d2/d1. આમાં ન સમજાણું એવા કેટલા આવડી જાય? આ ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ છે. કોનો? ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ આવડી જાય મિત્રો. R1/R2 is equal to √d2/d1. ફરીથી બોલો R1/R2 is equal to √d2/d1. કોઈને કઈ શંકા? કોઈને કઈ શંકા? જો તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન હોય, તાપમાન અને દબાણની પરિસ્થિતિ કેવી હોય મિત્રો? તો આપણને પાછી કંઈક વાત યાદ આવે. તો આપણે કહી શકીએ કે ડેન્સિટી ઇઝ ઓલવેઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ મોલેક્યુલર વેઇટ. આણ્વીય દળ. હા કે ના? જો તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન હોય તો ઘનતા d એ વાયુના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય. આમાં કેટલા લોકોને પ્રશ્ન છે? હોવો ન જોઈએ, આપણે આગળ સાબિત કર્યું છે. d is proportional to m. yes or no? d is proportional to m. તો આના ઉપરથી હું આવું કહી શકું મિત્રો કે ધારો કે વાયુ 1 હોય, વાયુ 1 એનો અણુભાર હું શું લઉં કે આણ્વીય દળ m1. વાયુ 2 માટે હું અણુભાર શું લઉં? m2. તો આના ઉપરથી હું એવું કહી શકું કે d1/d2 is equal to m1/m2. કોઈને કઈ શંકા? તો આ બે વસ્તુને હું કમ્બાઈન કરું તો આવું કહી શકું કે R1/R2 is equal to √d2/d1 is equal to √m1/m2. In short, R1/R2 is equal to √m2/m1. સમાન તાપમાન અને પરિસ્થિતિમાં જે સંબંધ ઘનતા હારે હતો એ ઘનતાના સંબંધને આપણે કોની હારે ટ્રાન્સફર કર્યો? આણ્વીય દળ. કોની હારે? સીધા ટટ્ટા. ધ્યાન અહીંયા આ પ્રશ્ન, આ સમીકરણ પરથી પ્રશ્ન આવે. ધારો કે તમને એમ કીધું હોય કે નીચેના વાયુમાંથી કયા વાયુનો પ્રસરણ વેગ સૌથી વધારે છે, અથવા તો એમ કીધું કે નીચે આપેલા વાયુઓને તેના પ્રસરણ વેગના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો. ધ્યાન અહીંયા ધારો કે મારી આગળ એક વાયુ હાઇડ્રોજન છે, એક વાયુ ડાયક્લોરીન છે, એક વાયુ નાઇટ્રોજન છે. મને એમ કે આ ત્રણે તેના પ્રસરણ વેગના ચડતા ક્રમમાં ગોઠવો. કોના? પ્રસરણ વેગના ચડતા ક્રમમાં ગોઠવો. મને ખબર છે આનું આણ્વીય દળ 4 છે. સોરી, હા 2 હો. રેડી? પછી આનું 35.5 અને આનું 14. વેરી ગુડ. રેડી? ડાય નાઇટ્રોજન, ડાયક્લોરીન અને ડાય હાઇડ્રોજન. કાંઈ વાંધો નહીં, તમે સમજી શકો છો. એ વાત પણ બહુ સારી કહેવાય. હવે મેં શા માટે લખ્યું હતું પછી કહીશ. આ સમજાઈ ગયું આખી વાત? આનું આણ્વીય દળ કેટલું છે? 2. આનું 70, આનું 28. હવે મને કોઈ એમ કે આ ત્રણે વાયુના પ્રસરણ વેગને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો એટલે આમ જ કે નહીં? પ્રસરણ વેગ r. તો આ ફોર્મ્યુલા મુજબ હું એવું કહી શકું કે જેની ઘનતા વધારે હશે એનો પ્રસરણ વેગ ઓછો હશે. કઈ બાજુ છે? આના ઉપરથી આમે કહી શકું ને કે r is proportional to 1/√m. જેની ઘનતા વધારે હશે એનો પ્રસરણ વેગ ઓછો હશે. અહીંયા ધ્યાન, જેની ઘનતા વધારે હશે એનો પ્રસરણ વેગ. તો ઓછામાં ઓછો પ્રસરણ વેગ આમાંથી કોનો છે? Cl2 નો. કારણ કે એનું આણ્વીય દળ સૌથી વધારે છે. કે નથી સમજાતું? હવે જુઓ, પછી કોણ આવશે? પછી કોણ આવશે? બસ જો આ ખબર પડી જવી જોઈએ. એમાં પાછા આણ્વીય દળ તમને આપ્યા ન હોય, રકમમાં આણ્વીય દળ આપવામાં આવ્યા હોય નહીં. તમારે એને જ કરી લેવાના જેનું આણ્વીય દળ વધારે. જો અહીંયા આપણે કીધું ને કે
અહીંયા ડી આપણે આ તો સમજાઈ ગયું. નો સમજાય તો આપણે યાદ રાખવાનું, કારણ કે ગ્રેહમે પ્રયોગ કરીને સાબિત કર્યું. હા, હવે ડી ની જગ્યાએ હું એમ લખી શકું, કારણ કે બે સમપ્રમાણમાં છે એટલે ડી ની જગ્યાએ મેં શું લખ્યું એમ. તો આના પરથી એમ જ કહી શકું ને કે જે વાયુનું આણ્વીય દળ વધારે એનો પ્રસરણ વેગ. હા કે ના? તો જેનો આણ્વીય દળ વધારે છે એ કોણ છે અહીંયા? ક્લોરીન. પછી આવો પ્રશ્ન બહુ પૂછવામાં આવે કે નીચેનામાંથી કયા બે ઘટકોના પ્રસરણ વેગ સમાન છે? તો એમાં કઈ કેલ્ક્યુલેશન કરવાની હોય નહીં. જેનું આણ્વીય દળ સમાન હોય એનો પ્રસરણ વેગ સમાન હોય. કે ન સમજાણું? કઈ વસ્તુ સમાન હોય? આણ્વીય દળ સમાન હોય એનો પ્રસરણ વેગ સમાન હોય. આખી વાત મગજમાં ફિટ થઈ ગઈ? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? એટલે ઇન જનરલ આપણે આગળ કયું સમીકરણ આવ્યું? R1/R2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ D2/D1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ M2/M1. હવે આ સમીકરણો બધી રીતના કામ લાગે. ધારો કે તમે બે વાયુની ઘનતા જાણો છો. શું જાણો? કોઈ એકનો પ્રસરણ વેગ તમારી આગળ છે તો તમે બીજાનો પ્રસરણ વેગ મેળવી શકો, અથવા તો તમે બે વાયુઓનો પ્રસરણ વેગ છે એનો ગુણોત્તર જાણો છો. સમજો, આ બે વાયુના પ્રસરણ વેગનો તમે શું જાણો? ગુણોત્તર. એકની ઘનતા ઉપરથી બીજાની ઘનતા મેળવી શકાય. હા કે ના? લેબોરેટરીમાં આપણે કોઈ અજ્ઞાત વાયુ લઈ આવ્યા, આપણને ખબર નથી કે વાયુ કયો છે, તો લેબોરેટરી અંદર એ અજ્ઞાત વાયુને શું કરવાનું? તો કે જે તમે જાણતા હો એવા વાયુ સાથે પ્રસરણ વેગની સરખામણી કરવાની, એનો ગુણોત્તર મેળવવાનો. તમે કહેશો ઈ કેમ મળે? હું કહીશ કેમ મળે. અજ્ઞાત વાયુ તમે જે લેબોરેટરીમાં લઈ આવ્યા એની એક જ્ઞાત વાયુ સાથે પ્રસરણ વેગની સરખામણી કરી લેવાની, એટલે તમને ગુણોત્તર મળી જાય. એ ગુણોત્તર મળ્યા પછી એકનું આણ્વીય દળ તમે જાણતા હો તો બીજાનું આણ્વીય દળ સરળતાથી મેળવી શકાય. અને આણ્વીય દળ ઉપરથી ખબર પડી કે વાયુ કયો હોય. યસ ઓર નો? આમાં કોઈને કઈ પ્રશ્ન આવડી જાય? મંડો અહીંયાથી લખવા. ઘનતા કીધું હોય તો યાદ થાય, જેની ઘનતા વધારે એનો પ્રસરણ વેગ ઓછો. હા કે ના? હું ફરીથી કહું, આવો ક્વેશ્ચન આવશે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, ત્યારે તમારે સમજી જવાનું કે ગ્રેહામ છે. કોણ છે? ગ્રેહામ. એક જ વસ્તુ ખાલી સમાન હોવી જોઈએ, તાપમાન અને દબાણ. ગ્રેહામને બીજી કઈ રિક્વાયરમેન્ટ નથી. તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં આવું બધું વિચારી શકાય. ભાઈ સમીકરણો કેમ આવે બધાને સમજાય ને? લખાય છે એટલે કે જો એક પ્રશ્ન આપું તમારે એને સોલ્વ કરવાનો. હા, લખાઈ ગયું મિત્રો?
ધારો કે મને આવો પ્રશ્ન કોઈ કરે કે કાર્બન મોનોક્સાઇડ નો પ્રસરણ વેગ આ ત્રણમાંથી કોને સમાન છે? કાર્બન મોનોક્સાઇડ નો પ્રસરણ વેગ, આ જે ત્રણ વાયુ આપ્યા એમાંથી કોને સમાન છે? કોને? કારણ કે નાઇટ્રોજન નું આણ્વીય દળ 28, ઓલાનું 28, 12 + 16, હા કે ના? તો આનો પ્રસરણ વેગ કોને સમાન થશે? કારણ કે આનો મોલેક્યુલર વેઇટ પણ 28, આનો મોલેક્યુલર વેઇટ પણ 28. જો આવો પ્રશ્ન આવે મિત્રો, આમાં છે કાંઈ આવડી જાય, પણ ત્યારે આપણને એ લાઇટ થવી જોઈએ કે પ્રસરણ વેગ આણ્વીય દળ ઉપર આધારિત છે એવું ગ્રેહામે કીધું હતું. કોણે કીધું હતું? ગ્રેહામે. હાલો રેડી? કોઈને કઈ પ્રશ્ન આવડી જાય આટલી વાત? મેં અત્યારે એક શબ્દ યુઝ કર્યો, એ શબ્દ આવો હતો કે જો આપણે આ પ્રસરણ વેગનો ગુણોત્તર જાણતા હોઈએ તો એક ઘનતા ઉપરથી બીજી ઘનતા મળી જાય અને એક આણ્વીય દળ ઉપરથી બીજું આણ્વીય દળ મળી જાય. કોઈ મને એવું પૂછે કે ભાઈ એ ઘનતાનો કે આણ્વીય દળની આપણે માહિતી મેળવવી હોય તો જે R1/R2 છે આ વેલ્યુ મેળવવી કેમ? આ ગુણોત્તર મેળવવો કેમ? હા, આ બેય જાણતા હો તો આ મળી જાય, પણ હું શું કહું તો કે આ ગુણોત્તર તમે જાણતા હો તો આમાંથી એક વેલ્યુ તમને ખબર હોય તો આમાંથી એક મળી જાય, હું એમ કહું છું. તો એ ગુણોત્તર મેળવવો કેમ? આખી વાત સમજાણી? તો કીધું ગ્રેહામે કે કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય, ગુણોત્તર મેળવવા માટે પ્રયોગ કરવાનો. શું કરવાનો? પ્રયોગ. પ્રયોગની મદદથી મેળવી શકાય. એને કીધું કે પ્રસરણ વેગની એક હું બીજી ડેફિનેશન આપું અને એ ડેફિનેશન ઉપરથી તમે પ્રયોગ દ્વારા પ્રસરણ વેગનો ગુણોત્તર વાયુ માટે મેળવી શકો. પછી એને જે બીજી ડેફિનેશન આપી, બીજી ડેફિનેશન આવી હતી, એને એવું કીધું કે પ્રસરણ વેગ એટલે, પ્રસરણ વેગની એને એક બીજી ડેફિનેશન આપી. શું? પ્રસરણ વેગ એટલે એકમ સમયમાં વાયુએ રોકેલું કદ. બોલો શું? પ્રસરણ વેગ એટલે એકમ સમયમાં વાયુએ, બોલો ફરીથી, લખી નાખો પછી આપણે આગળ વધીએ. પ્રસરણ વેગની બીજી ડેફિનેશન આવડી જાય. શું? પ્રસરણ વેગ એટલે એકમ સમયમાં વાયુએ રોકેલું કદ. એટલે એકમ સમયમાં વાયુ કેટલું કદ રોકે એ મેળવી લઈએ તો પ્રસરણ વેગ મળી જાય. અને પ્રસરણ વેગ બે વાયુના મળી જાય તો એનો ગુણોત્તર એ મળી જાય, હા કે ના? તો આના ઉપરથી હું એવું કહી શકું કે પ્રસરણ વેગ બરાબર વાયુએ રોકેલ કદ અને તેના માટે લાગતો આના ઉપરથી એવું કહી શકું કે પ્રસરણ વેગ R બરાબર V/T. V એટલે કદ વાયુએ રોકેલું અને T એટલે એના માટે લીધેલો સમય. હાલો રેડી? હાલો રેડી? પહેલા આપણે સમીકરણની વાત કરીએ, પછી હું કહીશ કે R1 અને R2 કેમ માપી શકાય. જો આના ઉપરથી આપણે થોડાક સમીકરણો વિચારીએ. ધ્યાન અહીંયા ભાઈ, મારી આગળ વાયુ 1 હોય અને વાયુ 2 હોય તો આના માટે રોકેલ કદને હું શું કહી શકું? બોલો તો. અને એના માટે લાગતા સમયને, હોશિયાર લાગો હો, અહીંયા હું રોકેલ કદને શું કહીશ? V2 અને એના માટે લાગતો સમય T2. વાયુ 1 માટે આ સમીકરણ શું બનશે? R1 is equal to V1/T1. R2 is equal to V2/T2. કોઈને કઈ શંકા? આના પરથી હું શું કહી શકું? R1/R2 is equal to V1/V2 cross T2/T1. ઓલો કોન્સેપ્ટ લાગી ગયો, છેદનો છેદ અંશમાં, હા કે ના? બોલો શું સમીકરણ બન્યું? R1/R2 is equal to V1/V2. ઇન શોર્ટ આમ જ કહી શકાય ને કે R છે એ કદના સમપ્રમાણમાં અને લાગતા સમયના, તો ઈ જ મેં લખ્યું, કદના લાગતા સમયના, કદના લાગતા સમયના. ધ્યાન અહીંયા. હવે આપણે ઓલા બે સમીકરણો કનેક્ટ કરીએ તો આવું કહી શકાય. કનેક્ટ પછી કરશું. ધારો કે અત્યારે પ્રસરણ માટે લાગતો સમય સમાન છે. જોજો આખી વાત સમજો. હું બે વાયુઓનું પ્રસરણ કરાવું
અને પ્રસરણ માટે આપણે એને સમાન સમય આપીએ. કેવો સમય? તો T1 T2 ઉડી જાય, કારણ કે બે કેવા છે? એક સમાન. તો આ સમીકરણ શું બને? R1/R2 = V1/V2. બસ આ જ પ્રયોગ કરીને આપણે આ મેળવી શકીએ. કેમ એ હમણાં ખબર પડી જાય. સમાન સમય માટે બે વાયુઓનું પ્રસરણ કરાવવાનું, એ બે વાયુના પ્રસરણના કદ માપી લેવાના, એટલે એનો પ્રસરણ વેગનો ગુણોત્તર મળી જાય. કેનો સમજાણો? હે ક્યાં નહીં? આ ધારો કે આપણે પ્રસરણ કદ સમાન રાખીએ. કેવું? પ્રસરણ કદ મતલબ ઓલાને 5 લિટર જ પ્રસરણ કરાવવા દઈએ ને આને 5, તો શું થાય? R1/R2 = T2/T1. આનો ઉપયોગ આપણે અત્યારે નહીં કરીએ આ માપવા માટે, મેજોરિટી આપણે આનો જ ઉપયોગ કરશું, પણ આવું કરી શકાય. યસ ઓર નો? કોઈને કઈ શંકા? કોઈને કઈ શંકા? આના ઉપરથી હું આવું કહી શકું કે R1/R2 = √D2/D1 = √M2/M1 = V1/V2 T2/T1. આ ગ્રેહામ છે ઇન શોર્ટ. યાદ રહી જાય? બોલો શું? R1/R2 આમાં જે સમાન હોય એને ઉડાડી દેવાનું. સમય સમાન હોય તો T નીકળી જાય, પ્રસરણ કદ સમાન હોય તો V નીકળી જાય. પછી તમને જે પદાર્થની સરખામણી આપી હોય એ કરી શકાય. ધારો કે તમને બે આણ્વીય દળ આપ્યા હોય, એકનું પ્રસરણ કદ આપ્યું હોય તો બીજાનું મેળવી શકો. હા કે ના? તમને આણ્વીય દળ આપ્યું હોય, એકની ઘનતા આપી હોય, તમને બીજાની ઘનતા મેળવી શકો. હા પાડો? એટલે આમાં કોઈ પણ ને કોઈ પણ સાથે તમે સંબંધિત કરી શકો. આ સમીકરણ તમારા મગજમાં ફિટ હોવું જોઈએ. જ્યારે ગ્રેહામ આવે ત્યારે આ સમીકરણ તમારા મગજમાં યાદ આવવું જોઈએ. પછી એમાંથી જે સમીકરણનો ઉપયોગ કરવાનો હોય, બેનો સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ. આવડી જાય? બોલો કયું સમીકરણ? R1/R2 = D. પેલા આટલું લખી નાખો, પછી આપણે આગળ વધીએ. હજી બધાને સમજાય છે? યસ. કાઇનેટિક થિયરીનો મેઇન બેઝ છે આ. તમને ફિઝિક્સમાં કામ લાગશે. કા આવી ગયું હશે? VRMS આવી ગયું તો ત્યારે સરળતા રહેશે. છેલ્લે ભણો છો ને? કે નથી સમજાતું હું બોલું એ કઈ? વેરી ગુડ. લોકો ગ્રેહામને ઓલી જ વાત પૂછતા હતા કે ગ્રેહામ આ તો આડાવડા બધા રહેવા દે વાત, તું ખાલી અમને એ કે R1/R2 મળે કેમ? અમે તને એમ પૂછીએ કે R1/R2 એટલે તું તો ડાયરેક્ટ અમને સમીકરણ તરફ જ લઈ જાઓ. આ સમીકરણ ને આ સમીકરણ ને આને તો ખાલી આ જોતું તું. એટલે ગ્રેહામ હવે એ વાત કરશે કે આમ મળે R1/R2. અવાજ નહીં? કમ્પ્લીટ? હા હા વાંધો નહીં.
હાલો રેડી? આ બાજુ અવાજ નહીં હોય ને તો હું અલગ કરી દે, જગ્યા બદલાવી નાખે. તમે મોટા થઈ ગયા, તમારા ક્લાસમાં આવીને તમે મારે એમ કેવું પડે કે શાંતિથી બેહો, એ સારું ન લાગે. ઓલો નિયમ હતો, આ પ્રયોગ છે, ગ્રેહામનો પ્રયોગ. ગ્રેહામે પ્રયોગ કોના માટે કર્યો હતો? તો કે પ્રસરણ વેગનો ગુણોત્તર મેળવવા માટે, વાયુઓના પ્રસરણ વેગનો ગુણોત્તર મેળવવા માટે. આ કોના માટે કામનો હતો? વાયુઓના પ્રસરણ વેગનો શું મેળવવા માટે? અને એને સમજાયું કે ભાઈ આવું હોય. હવે ધ્યાન અહીંયા પછી લખજો સીધા ટટાર. એને બે વાયુ લીધા. કયા બે વાયુ? તો કે એક અમોનિયા અને એક HCl. અમોનિયા કે એમોનિયા અને એક HCl. એને એવું કીધું કે ધારો કે આપણે બે વાયુનો પ્રસરણ વેગનો ગુણોત્તર જાણવો છે, R1/R2. મોલેક્યુલર વેઇટની જરૂર નથી, આપણે ડેન્સિટીની જરૂર નથી, કારણ કે નહીંતર તો આપણે સમીકરણ પરથી જાણીએ કે ઘનતા અને અણુભાર હોય તો આપણે મેળવી શકીએ. પણ આપણે બેમાંથી એકેયની જરૂર નથી અને આપણે શું જોઈએ? R1/R2. તો એ પ્રયોગ કર્યો. એણે કીધું કે 100 સેન્ટીમીટરની લાંબી ટ્યુબ લેવાની. કેટલા સેન્ટીમીટરની? આવી એને ગોળાકાર 100 સેન્ટીમીટરની લાંબી ટ્યુબ લીધી. દેખાણી? આની લેન્થ કેટલી રાખવામાં આવી? 100 સેન્ટીમીટર. કેટલી? 100 સેન્ટીમીટર. ભાઈ અવાજ નહીં હવે. પછી એને નામ આપી દીધા. ધારો કે એને આ પોઈન્ટને A એવું નામ આપી દીધું, આ પોઈન્ટને B એવું નામ આપી દીધું. પછી એને કીધું કે આ બે બાજુથી ખુલ્લી છે, નળાકાર ટ્યુબ છે, બે બાજુથી ખુલ્લી છે. આખી વાત સમજાણી? સ્ટ્રો જેવી છે પણ વળેલી નથી, કાચની છે અને સીધી છે, એટલે દેખાય એની અંદર કયા કયા પ્રકારની કેમિકલ રિએક્શન થાય. હાલો, આ પ્રશ્ન ક્લિયર? હવે શું કરવામાં આવ્યું? તો કે ધારો કે આ બાજુ આપણે એમોનિયાની બોટલ લીધી. આ બોટલ છે, આ કોની બોટલ? એમોનિયા. આમ આપણે શું ભરેલું છે? NH3. આ બાજુ આપણે લીધી HCl ની બોટલ. કઈ બોટલ? બોટલ જ છે એ. આમાં શું ભરેલું? HCl. પછી ગ્રેહામે કીધું કે આપણે R1/R2 જો જોતો હોય તો બીજું કાંઈ નહીં કરવાનું, આમાં રૂનું પૂમડું લેવાનું. શું? રૂનું પૂમડું લીધું. ખબર ના તો એને કીધું કે અત્યારે આ કાચની જે પ્લેટ છે અથવા તો ટ્યુબ છે, નળાકાર ટ્યુબ, એને આમ દૂર રાખવાની. અહીંયા આ બોટલની અંદર આ રૂનું પૂમડું ડુબાડી દેવાનું અને બીજું આવું જ એક રૂનું પૂમડું લેવાનું, એને આ બોટલમાં ડુબાડી દેવાનું. મતલબ એવું છે કે ઓલા રૂના પૂમડાની અંદર એમોનિયા વાયુ આવી ગયો અને આની અંદર HCl. હાલો, રેડી? હવે એને પ્રયોગ દરમિયાન, કઈ વસ્તુ દરમિયાન? પ્રયોગ દરમિયાન. કોના દરમિયાન? પ્રયોગ દરમિયાન પ્રસરણ માટે લાગતો સમય સમાન રાખ્યો. કેવો રાખ્યો? એનો મતલબ આવો થયો કે R1/R2 ઇઝ નાઉ V1/V2. T2 T1 નીકળી ગયા. હા કે ના? એટલે ખાલી પ્રસરણ કદ માપી લેશે પ્રયોગ કરીને તો આ મળી જાય. કે ન સમજાણું? તો પ્રશ્ન અહીં આવ્યો કે તો પ્રસરણ માટેનો જે લાગતો સમય એને સમાન રાખવો કેમ? એને કીધું આ બાજુ આવો, તમને બતાવું. આ હાથમાં એને એમોનિયા વાયુ લીધો. કયો? એટલે એમોનિયા વાયુ કોની અંદર છે? રૂના પૂમડાની અંદર. અને આ હાથની અંદર એને શું લીધું? HCl. એ કોની અંદર છે? એને કીધું કે આમ કરીને આમ લગાડી દેવાના. એક જ સમયે બે સાઈડથી લગાડવાના, તો જ પ્રસરણ વેગ કેવો રહે? એક સમાન. કે ન સમજાણું? આ અહીંયાથી લીધો આપણે, આ અહીંયાથી લીધો. પછી આપણે ધારો કે વિચારીએ કે સમાન સમય રાખવો કેમ, તો એને કીધું કે ઉપાડીને બેને એક જ સમયે મૂકવાના. એટલે ટ્યુબની અંદર આનું પ્રસરણ આમ થશે, આનું પ્રસરણ આમ થશે, પણ એના માટે લાગતો સમય કેવો રહેશે? એક સમાન. આવું ગ્રેહામ કહેતો હતો અને એ સત્ય હતું. યસ ઓર નો? હવે બે રૂના પૂમડાને પેક કરી દીધા. અહીંયા અહીંયા કયું રૂનું પૂમડું આપણે પેક કરી દીધું? NH3. બોલો. અને અહીંયા HCl, અહીંયા HCl. યસ, નો ડાઉટ. HCl આમ પણ ભાગશે, આમ પણ ભાગશે, આમ પણ ભાગશે, બધી તરફ ભાગશે, પણ એ આ બાજુ આવશે. યસ ઓર નો? આ બાજુ આવશે. મને જરાક બતાવવો જોઈએ. NH3 અને HCl માં કોણ વધારે પ્રસરણ વેગ ધરાવતું હશે?
બીજા બધા પ્રશ્નો પછી 17 અને 36.5 કોનો પ્રસરણ વેગ વધારે છે? સ્પીડ થી એમોનિયા ભાગશે. હા કે ના? કોણ ભાગશે? કોણ ભાગશે? સમય સમાન. ખબર ને બેને એક જ લગાડ્યા, પ્રસરણ થવા દીધું. થોડીક વાર પછી જોયું તો આ સાઈડ અહીંયા સફેદ ધુમાડા જોવા મળ્યા. કેવા ધુમાડા? બોલો. કોના કારણે? તો કે NH3 અને HCl અહીંયા મિક્સ થયા અને શું બન્યું? NH2Cl કે જેના સફેદ ધુમાડા છે. આ સમયે બેને એક જ સમયે લગાડ્યા પછી આ સ્પીડ થી ભાગવા માંડ્યો. જો એટલે વચ્ચે નથી મળ્યો. ધારો કે આ 50 સેન્ટીમીટર અહીંયા આવતું હોય તો એમોનિયાના HCl સાથેના જે ધુમાડા છે એ સેજ HCl સાઈડ મળે. આ પાછું મગજમાં આવું ફિટ થવું જોઈએ. કારણ કે વધારે કોણ પ્રસરી ગયો હશે? NH3, કારણ કે એનો સ્પીડ વધારે છે. યસ ઓર નો? HCl હજી બધી બાજુથી પ્રસરણ કરતો કરતો થોડોક આ બાજુ આવશે, ત્યાં એમોનિયા પહોંચી ગયો હશે. અહીંયા બે એકબીજામાં મિશ્ર થશે. મતલબ એવો છે કે બેનો સમાન સમય લાગ્યો. અહીંયા પહોંચ્યા ત્યારે બેનો સમાન સમય છે કે નહીં? આ આટલી બધી સ્પીડથી અહીંયા પહોંચી ગયો અને આ આટલી સ્પીડથી અહીંયા પહોંચ્યો, પણ બે માટે લાગતો સમય કેવો રહ્યો? સમાન. હવે નળાકારનું ક્ષેત્રફળ કે નળાકારનું કદ તો મેથેમેટિક્સની મદદથી મેળવી શકાય. એને જ સમજાતું. હું એમ કહી શકું કે નહીં આના ઉપરથી કે R of NH3 by R of HCl is equal to V of NH3 by V of HCl. હા કે ના? તો આ તો મળી જાય આપણને. એમોનિયાએ રોકેલું કદ અને HCl એ રોકેલું કદ. હવે જો આપણે નળાકાર ટ્યુબમાં જેનું પ્રસરણ કરાવ્યું તો આટલું જે કદ રોક્યું આ અહીંયાથી આ સુધીનું એ કદ કોનું હશે? આ કોણ હશે? V of આટલું બધું. સમજાય ને? અને આ આટલું બધું કોણ હશે? નહીં, V of HCl. બસ ગ્રેહામ કે બે માપી લ્યો. સેન્ટીમીટર અહીંયા ધારો કે અહીંયા હું C પોઈન્ટ મૂકું. કયો પોઈન્ટ? C. બોલો. તો AC જેટલું કદ છે એ કોનું છે? અને B અને C જેટલું કદ છે એ કોનું છે? કોનું છે? તો એમ કે તો આ મેળવવું કેમ? તો કે એના માટે આપણે મેથ્સનો સહારો લેવો પડે. નળાકારનું ઘનફળ. હા કે ના? કદ એટલે નળાકારનું ઘનફળ. આ જે લંબાઈ મળી મને એ લંબાઈ હું એની અંદર મૂકી દઉં એટલે લંબાઈના સૂત્ર, લંબાઈના આધારે નળાકારના ઘનફળના સૂત્ર મુજબ આપણને કદ મળી જાય. તો બીજું કાંઈ કરવું ન પડે, ડાયરેક્ટ આપણને શું મળી ગયું? R of NH3 by R of HCl. કયો પ્રયોગ છે? ગ્રેહામનો પ્રયોગ. શું મેળવવા માટેનો પ્રયોગ છે? વાયુના પ્રસરણ વેગનો ગુણોત્તર. કોના સિવાય? અણુભાર સિવાય અને ઘનતા સિવાય. ખાલી કોના આધારે? હા, એક વસ્તુ એને ફિક્સ કરી દીધી. કઈ? પ્રસરણ માટે લાગતો સમય. એના માટે એને શું કર્યું? તો કે એક જ સમયે બે સાઈડથી ઋણા ભૂમરા લગાડ્યા. એનો સમજાણું. પછી વધારે સ્પીડથી કોણ ભાગવામાં? NH3. ઓછી સ્પીડથી HCl. બે એક જગ્યાએ મિક્સ થયા. હા કે ના? મિક્સ થયા ઉપરથી ખબર પડી કે આટલું કદ કોણે કાપ્યું ને આટલું, તો એના ઉપરથી આપણે ગણતરી કરી શકીએ. નળાકારનું કદ તો મળી જ જાય. કદ એટલે ઘનફળ. હા કે ના? કોઈને કઈ પ્રશ્ન? કોઈને કઈ ડાઉટ? સમય સમાન જ રહ્યો. કારણ કે જ્યાંથી બેને લગાડ્યા ત્યાંથી ધુમાડા મળ્યા ત્યાં સુધી સમાન સમયમાં બે પ્રસરણ પામ્યા. ઓબ્વિયસલી એ વાત અલગ છે કે આનું પ્રસરણ વધારે થયું, આનું પ્રસરણ ઓછું થયું. કારણ કે આનું પ્રસરણ વેગ કેવો હશે? વધારે, આનો ઓછો. આવો પ્રશ્ન કરવામાં આવે કે 100 સેન્ટીમીટરની કાચની નળીમાં એક છેડે એમોનિયા અને એક છેડે HCl ને મૂકી સમાન સમયે પ્રસરણ કરવામાં આવે તો સફેદ ધુમાડા કઈ સાઈડ દેખાય? તો જવાબ શું આવે? HCl સાઈડ. જેનો પ્રસરણ વેગ ઓછો હોય એ બાજુ દેખાય. હાલો રેડી? કોઈને કઈ પ્રશ્ન આવડી જાય? લખી લ્યો પેલા આટલું, પછી આપણે આગળ વધીએ. અને એક મિત્રો વાત યાદ રાખજો, દુનિયાની અંદર તમે કોઈ પણ જગ્યાએ આ પ્રયોગ કરો, R of NH3 દેખાય ને પાછળથી, R of NH3 by R of HCl is always 1.46. જો એની અંદર એરર હોય તો પ્લસ ઓર માઇનસ 0.01 ની હોય. એરર તો આવડે ને? હવે ફિઝિક્સમાં ભણી ગયા હોય. ત્રુટિ પ્રયોગમાં આટલી ત્રુટિ આવી શકે, બાકી વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ પ્રયોગ કરવામાં આવે આવો તો એનો ગુણોત્તર આટલો જ મળે, 1.46. આ બે વાયુ માટે હો, એમોનિયા અને HCl. બધાને દેખાય? પ્રસરણ વેગ કેમ સમાન રાખ્યું એ સમજાઈ ગયું ને?
એક જ સમયે બેને ટ્યુબમાં લગાડ્યા. એમ નહીં કે પેલા HCl લગાડી દીધું ને પછી થોડીક વાર પછી એમોનિયા લઈ આવવાનું, એમ નહીં. રેડી ને? કાચની ટ્યુબ એટલા માટે રાખવામાં આવી જેથી કરીને ધુમાડા ઉત્પન્ન થાય દેખાય. સમજાય ને તમને? આખી વાત મગજમાં ફિટ થઈ ગઈ. ગ્રેહામ જે કહેતો તો એ બિચારો સાચી વાત હતી કે ભાઈ આણ્વીય દળની ઘનતાની જરૂર ન પડે, તમે થોડીક શાંતિ રાખો એમ. ધુમાડા કોના છે? NH4Cl. કોના? NH4Cl. સૌ પ્રથમ વખત જે ધુમાડો દેખાય ને લીટી કરી દેવાની, પછી ભલે આખા પાત્રમાં ધુમાડા થઈ જાય, પછી તો થવાના જ છે આખા પાત્રમાં. ઓલું સૌ પ્રથમ વખત જે સફેદ ધુમાડો દેખાય અહીંયા લીટી, હા કે ના? ટેક્સ્ટ બુકમાં નહીં હોય આ વસ્તુ, ગોતતાની લખી જ નાખજો. પછી અદભુત વાત એ છે કે આને લગતા પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં છે સ્વાધ્યાયમાં, સમજો. ન ખબર પડે અહીંયા દેખાય અહીંયા પૂછી લેજો. નળાકાર એટલા માટે લીધું કે એનું ઘનફળ સરળતાથી મેળવી શકાય. રેડી ને? હલો, રેડી થઈ ગયું મિત્રો? લખો ઉપયોગો. ગ્રેહામના નિયમના ઉપયોગો શું એમ? ઉપયોગો પેલું, ઘનતા અને અણુભારની ગણતરી કરવા માટે, એ તો આવડી જ જાય. કયો ઉપયોગ પેલો? ઘનતા અને અણુભારની ગણતરી કરવા માટે. બીજું, ખાણમાં, ખાણ આપણે જે ખનિજ મળતી હોય એવી જે જગ્યા હોય, ખોદકામ કરીને ખનિજને બહાર કાઢવામાં આવતું એને ખાણ કહેવાય. શું કહેવાય? ખાણ. ખાણમાં માર્સ વાયુની ઓળખ માટે, માર્સ વાયુની ઓળખ માટે. માર્સ એટલે રેર ગેસ, જે બહુ ઓછી માત્રામાં મળતા હોય. માર્સ વાયુની ઓળખ માટે. રેડી? એન્ડ થર્ડ વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સમસ્થાનિકોના અલગીકરણ માટે. કોના માટે? સમસ્થાનિકોના અલગીકરણ માટે. હાલો, તને તેનો ઉપયોગ આવડી જાય. પહેલો ઉપયોગ બોલો. ત્રીજું, મેં એમાં એવું કીધું કે સમસ્થાનિકોનું અલગીકરણ મેઇન છે. મિત્રો એનું કારણ આ સમજો. મેં તમને ભણાવ્યું, પોપટ સરે પણ તમને થોડુંક સમસ્થાનિકો વિશે કીધું હશે કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય, કારણ કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સમાન હોય. તો તમે રાસાયણિક પ્રક્રિયા કરીને સમસ્થાનિકોને અલગ ન કરી શકો. ધારો કે નાઇટ્રોજનના બે ઓક્સિજનના બે સમસ્થાનિકો હોય, ઓક્સિજન 16 અને ઓક્સિજન 18.
તો એને તમે રાસાયણિક પ્રક્રિયા દ્વારા અલગ ન કરી શકો કે ભાઈ હું એક એ કમ્પાઉન્ડ લઉં એની યારે ઓક્સિજન 16 પ્રક્રિયા કરશે ને ઓક્સિજન 18 નહીં કરે, એવું ન બને, બે કરે જ. સમજો? તો સમસ્થાનિકોનું અલગીકરણ કરવું મિત્રો લેબોરેટરી અંદર બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. આપણે બોર્ડ ઉપર લખીએ, આમાં લખીએ, તેમાં લખીએ, બધી વસ્તુ સરળ લાગે, પણ હકીકતની અંદર સમસ્થાનિકોને અલગ કરવા બહુ મુશ્કેલ છે. મુશ્કેલ કામને સરળ બનાવવા માટે ગ્રેહામે એક નિયમ આપ્યો કે ભાઈ જો કોઈ પણ પદાર્થ વાયુ સ્વરૂપે હોય, કયા સ્વરૂપે, તો એના સમસ્થાનિકોને આવી રીતના અલગ કરી શકાય. અને એનું એપ્લિકેશન પણ છે મિત્રો. હું વાત કરવા માંગુ યુરેનિયમ વિશે. કોના વિશે? આ તમે જે ઉપયોગ લખો ને છેલ્લો, સમસ્થાનિકોનું અલગીકરણ, એના વિશે હું થોડું કહેવા માંગુ મિત્રો. યુરેનિયમ વિશે તમે જાણતા હશો, યુરેનિયમ 92 235. અને તમે એક બીજું આવું જાણ્યું હોય કે યુરેનિયમ છે જે કયું, એને બે સમસ્થાનિકો છે. આમ ઘણા બધા છે પણ મેઇન બે છે, યુરેનિયમ 92 235 અને યુરેનિયમ 92 238. બીજા છે બે પણ એનું આપણે અત્યારે કામ નથી. યુરેનિયમ બે સમસ્થાનિકો મુખ્યત્વે ધરાવે. કયા? યુરેનિયમ 92 235 અને યુરેનિયમ 92 238. કુદરતમાંથી જે આપણને યુરેનિયમ મળે મિત્રો, શેમાંથી? તો કુદરતમાંથી મળતા યુરેનિયમમાં આ બંનેનું મિશ્રણ હોય. આ બંનેનું શું હોય? કોણ બંને? યુરેનિયમ 92 235 અને યુરેનિયમ 92 238. પછી તમને મિત્રો યુરેનિયમનો ઉપયોગ તો ખબર જ હોય. યુરેનિયમનો મુખ્ય ઉપયોગ શું? તો કે વિસ્ફોટકો બોમ્બ બનાવવા માટેની ન્યુક્લિયર રિએક્ટરમાં પરમાણુ ઉર્જા મેળવવા માટે. યુરેનિયમના મુખ્ય બે ઉપયોગ કયા? વિસ્ફોટક બોમ્બ બનાવવા માટે અને બીજું પરમાણુ ઉર્જા મેળવવા માટેના ન્યુક્લિયર રિએક્ટરમાં. તો મિત્રો તમને ખબર છે કદાચ કે યુરેનિયમના જે બે સ્વરૂપ છે કુદરતમાંથી મળે છે, એમાંથી કયું સ્વરૂપ બોમ્બ બનાવવા માટે ઉપયોગી છે અથવા તો કયું સ્વરૂપ પરમાણુ ઉર્જા આપે છે ન્યુક્લિયર રિએક્ટરની અંદર? ખબર છે? આ બે ઉપયોગી નથી. આમાંથી ઉપયોગી છે માત્ર આ જ કયું? યુરેનિયમ 92 235 ઉપયોગી છે, જે માત્ર 0.7% જેટલું જ મળે કુદરતમાં. મતલબ કે તમે 100 ગ્રામ યુરેનિયમ લ્યો કુદરતમાંથી, તો એમાંથી 0.7 ગ્રામ જેટલું જ ખાલી 235 હોય. ઉપયોગી જ છે, તો એને અલગ કરવું જરૂરી છે કે નહીં? બાકી ઓલું તો કાંઈ કામનું નથી. 38 એમને પડ્યું રહી, એ કઈ ન્યુક્લિયર ઉર્જા કે આ કે તે કે કઈ કરે નહીં. આપણે એમ કહેતો પરમાણુ ઉર્જા બહુ મોંઘી હોય, પરમાણુ ઉર્જા મેળવવા માટેનો ખર્ચ બહુ વધારે હોય. એનું રીઝન અમને તમને સમજાય છે, કારણ કે સમસ્થાનિકોને અલગ કરવા બહુ મુશ્કેલ છે. પ્રશ્ન એ થયો ખાલી કે ગ્રેહામે કીધું હતું કે વાયુ પદાર્થ હોય તો હું અલગીકરણ ફટાફટ કરી દઉં. યુરેનિયમ વાયુ પદાર્થ છે? યુરેનિયમ ઇઝ અ સોલિડ. યુરેનિયમ કેવો પદાર્થ છે? કેવો પદાર્થ? તો એનું અલગીકરણ કરવું કેમ? તો યુરેનિયમના જે આ 235 અગત્યના સમસ્થાનિક છે ને અલગ કરવા માટે પછી આઈડિયા લગાડવામાં આવ્યો કે ભલે યુરેનિયમ ઘન પદાર્થ લ્યો. યુરેનિયમ કેવો પદાર્થ? ઘન પદાર્થ. એની પ્રક્રિયા ડાયફ્લોરિન સાથે કરવામાં આવી. કોની સાથે? એટલે એને આપ્યું UF6. શું આપ્યું? UF6, યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ. બોલો, યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ ગેસિયસ સ્ટેટમાં છે. કઈ સ્ટેટમાં છે? યસ. તો યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ જે બન્યું હોય બે યુરેનિયમનો બન્યું હોય, યુરેનિયમ 92 235 F6 અને બીજો કયો બન્યો હોય? યુરેનિયમ 92 238 F6. યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ 92 235 નું બન્યું હોય અને યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ 92 238 નું બન્યું હોય. હમણાં જ મેં કીધું કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય. હા કે ના? તો ગ્રેહામે કીધું વાત પતી ગઈ, બસ હવે અલગીકરણ થઈ ગઈ. આ કયા સ્વરૂપમાં છે? ગેસ. બોલો કયા? આ ક્યાં કરવામાં આવે આવું અલગીકરણ? તો કે અમેરિકામાં. ક્યાં? અમેરિકામાં એક રાજ્ય છે ટેનેસી રાજ્યમાં. ક્યાં? ટેનેસી રાજ્યમાં ઓકરેજ સિટી. બોલો કયું સિટી? માં યુરેનિયમના સમસ્થાનિકોને અલગ કરવાની પ્રયોગશાળા આવેલી છે. હાલો બોલો, આવડી જાય?
કયું કન્ટ્રી ગયો? અમેરિકા. ન્યા અને સિટી કયું? ન્યા શું આવેલું છે મિત્રો? યુરેનિયમના સમસ્થાનિકોને અલગ કરવાની પ્રયોગશાળા, કે જે પ્રયોગશાળા પછી 1 કિલોમીટર લાંબી છે. ઓહો ને હા સરનો કેવડી લાંબી છે? 1 કિલોમીટર. ધ્યાન અહીંયા, આ 1 કિલોમીટર લાંબી પ્રયોગશાળા દેખાય? જોજો આખી વાત. આ દેખાય 1 કિલોમીટર લાંબી? આ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અહીંયા એને UF6 એન્ટર કર્યો. આપણે જેમ રૂનું કુમડું લગાડતા હતા ને એવી રીતના અહીંયા એને કોને એન્ટર કર્યું? UF6. UF6 કેટલા હશે? 2. UF6 92 235. UF6 92 238. હા કે ના? હવે એને ભગાડશે. કોણ વધારે સ્પીડ થી ભાગશે? કોનો પ્રસરણ વેગ વધારે છે? ઓબ્વિયસલી 238. 235. જેનું આણ્વીય દળ ઓછું હોય એનો પ્રસરણ વેગ બે ભાગ્યા મિત્રો. દેખાય? એમાં વધારે સ્પીડ થી કોણ ભાગ્યું? એટલે આ કયો છે? 235 UF6. હા કે ના? આ કયો હશે? UF6 200 અમુક અંતરે એને ડિટેક્ટર રાખ્યા હતા આવી રીતના. અહીંયા ભગાડ્યો, એની આગળ એનાલિસિસ કરેલું હોય કે પ્રસરણ વેગ આટલો છે. એટલે શું થાય તો કે આ થોડોક આમ બહાર નીકળી જાય એટલે આને પેક કરી દઈએ. આટલી વસ્તુ પેક. હવે આ વિસ્તારમાં મળ્યો એ માત્ર ને માત્ર કોણ છે? 38 પાછળ રહી ગયો તો અલગ પડી ગયા. હા, પણ જે આટલું તો મિશ્રણ જ છે. હા કે ના? એટલે અહીંયા જે થોડાક સમય પછી આખી વસ્તુ આમ પેક થઈ જાય. પેક થાય એટલે અહીંયા ખાલી કોણ મળ્યું હોય? તમે એમ કહો સાહેબ કેમ ખબર પડે કે અહીંયા પહોંચ્યો? એના આખા એનાલિસિસ કરેલા હોય અને સેન્સર હોય. ત્યાં કઈ આડો હાથ રાખવાની જરૂર ન પડે. સમજો? હવે શું તો કે આને બહાર કાઢી લઈએ, પછી ફરીથી અહીંયાથી આ બીને ભગાડે. કારણ કે ત્યાં તો આ પહોંચી ગયો અહીંયા. પાછા ભગાડે એટલે પાછો કોણ આગળ પડી જાય? UF6 235. પાછળ કોણ રહી જાય? 200 ને બોલો પાછું આ પેક. ઓલી બાજુ કોણ છે? આવી રીતના 1 કિલોમીટર ભગાડે એટલે કોણ અલગ પડી જાય? UF6 235 અને UF6 238. પછી શું કરે તો કે જે UF6 92 235 મળ્યો એને ખૂબ ઊંચા તાપમાને ધગાવે, હીટ કરે એટલે યુરેનિયમ 92 235 ફરીથી સોલિડ સ્ટેટમાં અને ફ્લોરિન ફરીથી ગેસિયસ સ્ટેટમાં અલગ પડી જાય. હવે આ શુદ્ધ 92 235 હશે. આવું ઓકરેજમાં હાલ પણ ચાલુ જ છે. 1 કિલોમીટર લાંબી વિશ્વની અંદર પ્રયોગશાળા એક જ છે કે જ્યાં કોને ભગાવવામાં આવે છે? UF6. આવડી જાય મંડો લખવા. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.